વિદ્યાર્થી મિત્રો, હું આપનું આપણી મનગમતી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 4 ચતુષ્કોણની સમજ ભાગ 2 સાથે ફરી મળ્યા છીએ. ભાગ 1 માં આપણે ચતુષ્કોણ એટલે શું, એના પ્રકારો જેવા કે સમદ્વિ બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ તેમજ બહુકોણ અને બહિષ્કોણનો અભ્યાસ કર્યો છે. હવે વધુ થિયરી અને કેટલાક દાખલાઓ વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ કે બહિષ્કોણના માપનો સરવાળો. તો આપણે જોયું છે કે બહિષ્કોણ એટલે શું, તો જે બહુકોણ આપણને આપેલો હોય એના બહારના ખૂણાઓને આપણે બહિષ્કોણ કહેતા હોઈએ છીએ. તો આ જે બહિષ્કોણ છે એમના માપનો સરવાળો 360 અંશ થતો હોય છે. આગળ જોઈએ કે નિયમિત બહુકોણના. હવે આપણને પ્રશ્ન થાય નિયમિત શું છે, તો મિત્રો એના માટે તમે આગળનો વિડીયો જોઈ શકો છો. તેમાં બહિષ્કોણ શું છે, બહુકોણ શું છે, નિયમિત બહુકોણ શું છે, તેના વિશેનો સંપૂર્ણ અભ્યાસ કરતો વિડીયો છે. તો આજે તમારા યુટ્યુબ ચેનલમાં તમે જઈને એ વિડીયો જોઈ શકો છો. તો આપણે જોઈએ કે નિયમિત બહુકોણ એટલે શું, તો નિયમિત બહુકોણ એટલે કે એવો બહુકોણ કે જેની બધી જ બાજુ સરખી હોય અને બધા જ ખૂણાઓ સરખા હોય છે, તેને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ. તો કોઈ પણ નિયમિત બહુકોણ આપેલો હોય તો તેના બહિષ્કોણોનું માપ શોધવા માટે આપણે 360 ભાગ્યા બાજુઓની સંખ્યા કરી શકીએ છીએ. કોઈ પણ એક બહિષ્કોણનું માપ શોધવાનું કયું હોય, બધાનો સરવાળો તો 360 થાય છે, પણ નિયમિત બહુકોણના કોઈ પણ એક બહિષ્કોણનું માપ આપણને જો શોધવાનું કીધું હોય તો 360 અંશ છેદમાં બાજુઓની સંખ્યા લખીએ છીએ. જો આપણને બાજુઓની સંખ્યા શોધવાનું કીધું હોય તો પણ આપણે આ સૂત્ર પ્રમાણે શોધી શકીએ છીએ. તો જો બહિષ્કોણનું માપ આપેલું હશે તો બાજુઓની સંખ્યા મેળવી શકાય, અને જો બાજુઓની સંખ્યા શોધવાનું બાજુઓની સંખ્યા આપેલી હોય તો આપણે બહિષ્કોણનું માપ શોધી શકીએ છીએ. તો વધુ થિયરી જોઈએ તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે બે જે રેખાઓ છે એકબીજાને છેદે છે. તો આ બે રેખાઓ એકબીજાને છેદતા જે સામસામેના ખૂણાઓ બનાવે છે, આ ખૂણો અને આ ખૂણો બે સામસામેના ખૂણા કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો આ જે સામસામેના ખૂણાઓ છે તેને અભિકોણની જોડ કહે છે. એ જ પ્રમાણે આ પણ આપણા સામસામેના ખૂણા બને છે. તો આ પણ સામસામેના ખૂણાઓ એ અભિકોણની જોડ બનાવે છે, અને આ અભિકોણની જોડ એ હંમેશા સરખી હોય છે. આ બંને જે ખૂણા છે એ હંમેશા સરખા રહેશે સામસામેના ખૂણા. તો જો આ 45 અંશ હશે તો આ પણ 45 અંશ હશે. એ જ પ્રમાણે 55 હશે તો આ પણ 55 હશે. તો સામસામેની જે જોડ છે, આ જોડના જે બંને ખૂણા છે એ હંમેશા અભિકોણમાં સરખા હશે. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે બે સમાંતર બાજુ જતી જે રેખાઓ છે એની પરથી જો આપણે એક એવી છેદિકા દોરીએ અને જે આ બને છે, આપણે જોઈએ કે આ આપણી જે રેખા છે એની સામે આ રેખા છે, બંને સમાંતર છે, બંને સમાંતર હોવી જોઈએ. વળી આમાં જે છેદે છે બંનેને એક જ રેખા છેદે છે. જો આપણે આમ જોઈએ કે આ જે આપણે ખૂણો બને છે અહીંયા, અને એ જ પ્રમાણે અહીંયા ખૂણો બને છે, તો આપણે જોઈએ કે આ ઝેડ બને છે, આ ઝેડ ની સામે આ જે અંદરના ખૂણા બને છે તેને આપણે યુગ્મ કોણ કહીએ છીએ. તો આ જે યુગ્મ કોણની જોડ મળે છે એ પણ હંમેશા સરખી હોય છે, પરંતુ શરત એ છે કે આ બે જે રેખાઓ છે બંને સમાંતર હોવી જોઈએ. એ જ પ્રમાણે આપણે જોઈએ કે આ બાજુ પણ આપણો ઝેડ બને છે. તો આ જે ઝેડ બને છે એમાં પણ જે અંદરના ખૂણા હોય છે મિત્રો એ આપણે યુગ્મ કોણની જોડ બનાવે છે. માટે આ અને આ ખૂણો સરખો હશે, એ જ પ્રમાણે આ અને આ ખૂણો પણ સરખો હશે. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે રેખિક કોણની જોડ એટલે શું, તો એક જે આપણું આ રેખા છે એની ઉપર કોઈ પણ બિંદુથી આગળ લઈને આપણે આ બિંદુથી આપણે કોઈ એક રેખા કિરણ પસાર કરીએ, આ સીધી રેખા પર આપણે કોઈ એક બિંદુથી કોઈ કિરણ પસાર કરીએ અને આ બે જે ખૂણા બને છે એ રેખિક કોણના જોડ બને છે. એનો મતલબ એમ છે કે આ બે બંને જે ખૂણા છે એમનો સરવાળો એ 180 થાય છે. જો આ ખૂણો 100 નો હશે તો મિત્રો આ ખૂણો કેટલાનો હશે, 80 નો. એ જ પ્રમાણે આ ખૂણો જો આપણો કહીએ કે ભાઈ 90 નો હશે તો આ ખૂણો પણ આપણો કેટલો હશે, 90 નો હશે. એટલે કે રેખિક કોણની જોડ હોય તો બંને ખૂણાઓનો સરવાળો 180 થાય છે. મિત્રો અહીંયા સરખું થાય છે અભિકોણમાં, યુગ્મ કોણમાં પણ સરખું થાય છે, પણ રેખિક કોણમાં યાદ રાખવાનું છે જો રેખિક કોણની જોડ હોય તો બંનેના માપનો સરવાળો 180 થાય છે. તો આગળ જોઈએ આપણે કે આપેલી આકૃતિમાં x શોધો. તો આપણે જોઈએ કે આકૃતિ આપેલી છે, આપણને ત્રિકોણ દેખાય છે. ત્રિકોણમાં પણ અંદરના ખૂણાઓની વાત કરી નથી, બહારના ખૂણા છે. તો બહારના ખૂણાઓ એટલે કયા ખૂણા, બહિષ્કોણ આપેલા છે. તો આપણે જોઈએ કે અહીંયા બહિષ્કોણના કેટલા ખૂણા આપ્યા છે, 1, 2 અને 3. તો આ બહુકોણ છે 3 બાજુથી બનેલું છે, માટે એની બહિષ્કોણ પણ કેટલા મળશે, 3 મળશે. આપણે જોઈએ કે 3 માંથી 2 ના માપ તો આપેલા છે, પણ ત્રીજા ખૂણાનું માપ આપણને આપેલું
નથી. તો આપણે જોઈએ કે જ્યારે બહિષ્કોણમાં બધા જ ખૂણાઓનું માપ આપેલું હોય કોઈ એક ખૂણાનું શોધવાનું કહ્યું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો આપણે જોઈએ બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360. તો આપણે લખીએ કે બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360°. તો આપણે જોઈએ કે કયા કયા ખૂણા છે તો 125° વત્તા 125° વત્તા x જે આપણે શોધવાનો છે બરાબર 360°. અહીંયા જે માપનો સરવાળો કીધો છે આપણે સરવાળો કર્યો છે બરાબરની નીચે બરાબર કર્યા છે 360 ના 360. તો સૌપ્રથમ આપણે આ સરવાળો કરીશું તો 125 વત્તા 125 કરી એટલે 250° થાય વત્તા x બરાબર 360. હવે આપણે x મેળવવાના છે તો અગાઉના આપણે આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છીએ કે જ્યારે પણ આપણે x શોધવાનો હોય તો આપણે શું કરીએ છીએ અહીંયા જે પણ કિંમત આપેલી છે આપણે એ બાજુ લઈ જઈએ છીએ અને બાજુ બદલીએ એટલે ચિહ્ન પણ બદલતા હોઈએ છીએ. તો આપણે જોઈએ કે x બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો 360° માઈનસ 250°. માટે x બરાબર 110° મળે છે. તો વિદ્યાર્થી મિત્રો વધુ એક ઉદાહરણ આપણે જોઈએ કે અહીંયા આપણે જોઈએ કે 1 2 3 4 અને 5 એટલે કે 5 બાજુ વાળું બહુકોણ આપેલું છે. જેમાં આપણે જોઈએ કે બહિષ્કોણ જોઈએ તો 1 અને 2 જ બહિષ્કોણના માપ આપેલા છે અને આપણને x ની કિંમત શોધવાની કીધી છે. તો આપણને પ્રશ્ન થાય કે આ તો 2 જ આપેલા છે તો આપણે x ની કિંમત કેવી રીતે મેળવી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો આપણે જો ધ્યાનથી જોઈએ તો અહીંયા આપણને જે આ ખૂણો આપેલો છે આ પ્રમાણે ખૂણો પાડેલો છે. તો આપણે જોઈએ કે મોટા ભાગે આપણે ખૂણા આમ દોરતા હોઈએ છીએ. જ્યારે આમ બરાબર ખૂણો દોરેલો હોય તો એ આપણો ખૂણો એ કાટકોણ હોય છે અને કાટખૂણો એ કેવો હોય છે 90° નો હોય છે. તો આપણે અહીંયા કાટખૂણો દોરીએ તો આ કેટલો થાય 90° નો થાય છે. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે ભાઈ અહીંયા નથી આપ્યો પણ અંદરની સાઈડે કાટખૂણો આપેલો છે. તો આપણે આગળ જોઈ ગયા થિયરીમાં કે જ્યારે આ પાસેના ખૂણા હોય એ રેખિક કોણની જોડ બનાવે છે. તો આ રેખિક કોણની જોડ બનાવે છે ત્યારે આ ખૂણો અને આ ખૂણો બંનેનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 180 થાય છે. તો આપણે અહીંયા જોઈએ કે જો આ 90 નો બને તો આ કેટલાનો બને આ 90 નો બને તો 180 માંથી આપણે 90 બાદ કરીએ તો આપણો ખૂણો કેટલાનો મળે છે 90° નો મળે છે. તો હવે આપણે જોઈ શકીએ કે 5 બહિષ્કોણમાંથી આપણને 4 મળી ગયા છે. તો પાંચમો પણ આપણે સૂત્ર મૂકીએ તો મળી જાય. તો આપણે પહેલા સૂત્ર મૂકીએ કે બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360°. હવે આપણે એનો સરવાળો લખીએ કેટલો છે 70 વત્તા 90 વત્તા 60° વત્તા 90° વત્તા x બરાબર 360. હવે આપણે અહીંયા સરવાળો કરીએ તો 70 ને 60 એટલે 130 વત્તા 90 ને 90 એટલે 180 વત્તા x બરાબર 360. વળી આનો સરવાળો કરીએ એટલે 310° વત્તા x બરાબર 360 આવે છે. માટે હવે આપણે x ને એકલો કરીએ તો x બરાબર 360° માઈનસ 310°. માટે x બરાબર 50° એવો જવાબ મળે છે. હવે આપણે આગળ જોઈએ કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો. આપણને બહિષ્કોણનું માપ શોધવાનું કીધું છે પણ કેવા નિયમિત બહુકોણના. એટલે નિયમિત આપણે શબ્દનો ઉપયોગ કર્યો છે એનો મતલબ એમ છે કે બધી જ બાજુઓ કેવી હશે સરખી હશે. તો આપણે જોયું છે કે નિયમિત બહુકોણના બહિષ્કોણનું જો માપ શોધવું હોય તો એનું સૂત્ર શું છે મિત્રો નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 360° છેદમાં બાજુઓની સંખ્યા. તો આપણે લખીએ કે 360° છેદમાં બાજુઓ કેટલી આપેલી છે 9. તો આપણે 9 નો ઘડિયો બોલીએ તો 9 એકા 9 9 દુ 18 9 તરી 27 ને 9 ચોક 36. તો આપણે અહીંયા કરીએ તો 9 ગુણ્યા 40. તો આપણે શું થશે 9 ઉડી જશે માટે કેટલો જવાબ આવે છે આપણો 40.
મિત્રો 40 અંશ લખવાના આપણને બાજુઓની સંખ્યા કીધું છે એટલે 9 લખ્યા છે. અહીંયા 360 અંશ છે. એ જ પ્રમાણે આપણે બાજુ શોધો, આપણે બહિષ્કોણનું માપ શોધવાનું કીધું છે એટલે આપણે શું આવશે 40 અંશ. એ જ પ્રમાણે આપણે જોઈએ કે 12 બાજુ આપેલી છે તો એમાં પણ આપણને બહિષ્કોણનું માપ શોધવાનું કહ્યું છે. તો આ સૂત્રોનો આપણે આમાં ઉપયોગ કરીશું કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ બરાબર 360 છેદમાં બાજુઓની સંખ્યા. હવે આપણે જોઈએ કે 360 અને આપણને બાજુઓની સંખ્યા કેટલી આપેલી છે 12. 12 તરી 36 થાય માટે 12 ગુણ્યા 30 માટે 12 જો ઉડી જાય તો આપણો જવાબ આવે છે 30 અંશ. હવે આપણે જોઈએ આકૃતિમાં આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણમાં x y z ની કિંમત શોધો. તો અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે ભણી ગયા છીએ. એમાં આપણે જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના જે ખૂણાઓ છે એ સરખા હોય છે. આના સામેનો ખૂણો આ થાય છે તેમજ આના સામેનો ખૂણો આ થાય છે. એ જ પ્રમાણે પાસ પાસેના જે ખૂણા છે તેમનો સરવાળો 180 એટલે કે પાસ પાસેના ખૂણાઓ પૂરક થાય છે. એટલે આના પાસેનો ખૂણો આ પણ કહેવાય, એ જ પ્રમાણે આના પાસેનો ખૂણો આ કહેવાય. એ જ પ્રમાણે આનું જોઈએ તો આ કહેવાય અને આ કહેવાય. એટલે કે પાસ પાસેના ખૂણાઓ એ પૂરક હોય છે એટલે કે બંનેનો સરવાળો 180 થાય છે. તો આ જ થિયરીનો ઉપયોગ કરીને આજે આપણે x, y અને z શોધવાનો છે. તો ગણતા પહેલા આપણે આ આકૃતિ પરથી સીધો આપણે જોઈ લઈએ કે જવાબ શું આવે છે, એના પછી આપણે ગણતરી કરીએ. બરાબર? તો સૌપ્રથમ આપણે જોઈએ કે x આપેલો છે, આ y છે અને આ z છે. આપણને અહીંયા આપેલું છે આ. આપણે પહેલા આનું નામકરણ કરી દઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપેલું છે પણ કોઈ નામ આપેલું નથી. તો આપણે જો એનું નામકરણ કરીએ તો આપણે નામ આપીએ અહીંયા કે a b c d સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આ અહીંયાથી કિરણ નીકળે છે તો એનું નામ આપણે આપી દઈએ બિંદુનું p. હવે આપણે જોઈએ કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ a b c d આપેલું છે જેમાં આ ખૂણો b છે એનું માપ છે 50. તો આપણે જોઈએ કે સામસામેના ખૂણા કેવા થાય છે મિત્રો? સરખા થાય છે. માટે આ 50 એટલે આ પણ કેટલું થાય? 50 થાય છે. એ જ પ્રમાણે પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે. તો આપણે જોઈએ કે આ 50 છે તો આ પૂરક એટલે કે બંનેનો સરવાળો 180 થાય. તો 180 માંથી 50 કાઢીએ તો કેટલા વધે? 130. તો આ 50 છે અને સામેનો આ એટલે આ પણ 50 થયો. આ 50 છે, આ પાસેનો પૂરક એટલે આ 130 થયો. એ જ પ્રમાણે આ અને આ ખૂણો સરખો થાય માટે આ 130 તો આ પણ 130 થાય છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે આપણને y અને x તો મળી ગયા કે આ 50 છે, આ 130 છે, આ પણ 130 થશે. તો z શું થાય? તો 12 નો ખૂણો મળી ગયો. તો આપણે આગળ પણ થિયરી જોઈ છે, અભિકોણ, યુગ્મકોણ આપણે જોયું છે ને મિત્રો, રેખિક જોડ જોઈ છે. તો આમાં આપણે જોઈએ કે આ પ્રમાણે કંઈક z જેવું બને છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે બંને બાજુ સમાંતર તો હશે જ. તો આપણે જોઈએ કે આ જે પ્રમાણે z બને છે તો અંદરના બે ખૂણા બને છે એટલે યુગ્મકોણની જોડ બને છે અને યુગ્મકોણની જોડ હંમેશા સરખી હોય છે. બંને ખૂણા હંમેશા સરખા હોય છે તો y અને z પણ આપણને સરખું મળશે. માટે આપણે જોઈએ કે આ 130 હશે તો આ પણ 130 હશે. હવે આપણે આ દાખલો કરી જોઈએ. આપણે થિયરી પ્રમાણે જોઈ લીધું કે કેવી રીતે માપ મળે છે, એ જ પ્રમાણે આપણે લખવું પડશે. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ કે આપણે લઈએ કે ભાઈ પાસ પાસેના ખૂણા. તો સૌપ્રથમ આપણે નામકરણ કર્યું છે તો લખવું પડશે. વિદ્યાર્થી મિત્રો, એક બીજી વાત તમને કહી દઉં કે અહીંયા આપણને x y z શોધવાના કીધા છે તો નામકરણમાં ક્યારેય સમાંતર બાજુ ચતુષ્કોણનું x y z નામ આપતા નહીં, કારણ કે તમે એ નામ આપશો તો વળી ગૂંચવણ પડી જશે કે x કયો છે. બાજુનું નામ આપ્યું છે કે ભાઈ આપણે જે શોધવાના છે એ x y z છે માટે એને બીજું જ નામ આપવાનું. બરાબર? તો આપણે અહીંયા લખી દઈએ કે આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં હવે આપણે જોઈએ કે લઈએ પાસ પાસેના ખૂણા. પાસ પાસેના કયા ખૂણા છે વિદ્યાર્થી મિત્રો? આપણે પૂરું લખીશું કારણ કે 12 નો પણ ખૂણો આપ્યો છે. જો બહિષ્કોણ ન આપેલું હોય તો આપણે આને ખૂણો B, આને ખૂણો C, આને ખૂણો A એ પ્રમાણે દર્શાવી શકીએ. પણ હવે જો 12 નો ખૂણો આપેલો છે તો આપણે ખૂણો D દર્શાવીશું તો અંદરનો અને બહારનો બંને થઈ જશે. માટે આપણે એને પૂરી રીતે દર્શાવી શકીએ. આપણે આગળના વિડીયોમાં જોયું છે કે કેવી રીતે આને આપણે પૂરા
આ જો ખૂણાની વાત કરીએ તો આ ખૂણાને આપણે બી પણ દર્શાવી શકીએ કે ખૂણો બી, એ જ પ્રમાણે આ ખૂણાને આપણે ખૂણો સી બી એ પ્રમાણે પણ દર્શાવી શકીએ છીએ. તો આપણે એનું પૂરું નામકરણ કરીશું. તો આપણે જોઈએ કે ખૂણો સી બી એ વત્તા આ ખૂણાની વાત કરીએ તો ખૂણો બી સી ડી બરાબર 180 અંશ. શા કારણે? એનું કારણ આપણે કૌંસમાં લખીશું કે ભાઈ પાસ પાસેના ખૂણા કેવા છે? પૂરક. આપણે અહીં લખીએ પાસ પાસેના ખૂણા. ચાલો હવે આપણે કિંમત લખીએ તો કેટલી છે? 50 અંશ વત્તા y બરાબર 180. હવે આપણે y ની કિંમત મેળવીએ તો 180 અંશ માઇનસ 50 અંશ. આપણને જવાબ મળે 180 માંથી 50 બાદ કરીએ તો y બરાબર 130 અંશ. તો આપણો y મળી ગયો છે. હવે આપણે જરૂર છે x ની. તો આપણે જોઈ શકીએ કે સામસામેના ખૂણા કેવા થાય વિદ્યાર્થી મિત્રો? સરખા થાય છે. તો આપણે લઈએ કે ભાઈ સામસામેના ખૂણા. અહીં આપણે વળી જોઈએ કે ખૂણો કયો ખૂણો છે? BCD. આ કયો ખૂણો છે વિદ્યાર્થી મિત્રો? BCD. જે ખૂણો લેવાનો છે એ વચ્ચે રાખવાનો છે. આ ખૂણાને આપણે DCB પણ લખી શકીએ. આપણે અહીંયા લઈએ BCD. તો ખૂણો BCD બરાબર ખૂણો આ કયો ખૂણો છે? BAD. અને બંને ખૂણા સરખા થાય છે કારણ કે કેવા ખૂણા છે? સામસામેના. હવે આપણે જોઈએ કે BCD આપણને મળી ગયો છે. કેટલો છે? y બરાબર 130 અંશ. માટે ખૂણો BAD બરાબર શું છે? આપણે BAD બરાબર x બરાબર 130. તો આપણે જોયું કે આપણને x મળી ગયો, એ જ પ્રમાણે આપણને x મળી ગયો, એ જ પ્રમાણે આપણને y મળી ગયો. આપણે જોઈએ કે z કેવી રીતે મેળવી શકીએ? તો યુગ્મ કોણની જોડ પ્રમાણે. તો હવે આપણે લખીએ કે કયો કયો ખૂણો છે મિત્રો? એક આ અંદરનો ખૂણો બને છે. આ z બનાવીએ તો આ અંદરનો ખૂણો બને છે, એ જ પ્રમાણે આ અંદરનો ખૂણો બને છે. તો આપણે લખીએ કે ખૂણો BCD બરાબર આ કયો ખૂણો છે મિત્રો? CDP. એ જ ખૂણાને આપણે PDC પણ લખી શકીએ. તો આપણે અહીંયા લખીએ કે ખૂણો CDP અને કૌંસમાં આપણે લખીએ કે સરખા શા કારણે છે? યુગ્મ કોણની જોડ છે માટે. યુગ્મ કોણની જોડ. તો આપણે જોઈએ કે આપણને BC અને D એ મળી ગયો છે. BCD કેટલો છે? BCD લખીએ કે y લખીએ કેટલા છે? 130 અંશ. માટે આપણને CDP બરાબર પણ 130 અંશ મળે છે. માટે CDP શું છે? આપણો z છે. z બરાબર 130 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ 2 ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ તેમજ આપણે જોયું કે અભિકોણની જોડ, રેખિક કોણની જોડ, યુગ્મ કોણની જોડ તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણને લગતા કેટલાક દાખલાઓ વિશેનો અભ્યાસ કર્યો છે. આપણે ભાગ 3 ની અંદર વધુ એવા સમાંતર બાજુ ચતુષ્કોણને લગતા દાખલાઓ તેમજ વિકર્ણોને લગતા દાખલાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે.